વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા અવિનાશી ભૂમિ પર આવેલ અતિ પ્રાચીન દાંડી હનુમાન મંદિર દેવભૂમિ દ્વારકાના ઓખા ગામથી 5 કિલોમીટરના અંતરે આવેલ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકાની પવિત્ર અવિનાશી ભૂમિ ઉપર વિશ્વનું એકમાત્ર પિતા હનુમાન અને પુત્ર મકરધ્વજનું દાંડી હનુમાન મંદિર આવેલું છે। રામ અવતાર સમયે અહીં રાવણ અને મહિરાવણ નામના રાક્ષસોએ રામ અને લક્ષ્મણને બંદી બનાવી પાતાળ લોકમાં લઈ ગયા ત્યારે તેમને શોધવા હનુમાનજી આ સ્થળે આવ્યા હતા। એ પિતા હનુમાન અને પુત્ર મકરધ્વજ મહાયુદ્ધ થયું હતું ને મકરધ્વજની માતાએ પુત્રની ઓળખ આપી હતી। અહીં પિતા પુત્રનું મિલન થયું હતું। ત્રેતા યુગ સમયનું આ અતિ પ્રાચીન મંદિર ગણાય। સ્વયંભૂ પ્રકટ થયેલ આ બંને મૂર્તિ એક વર્ષમાં જ એક મૂર્તિ ચોખાના દાણા જેટલી જમીનમાંથી બહાર આવે છે અને બીજી મૂર્તિ ચોખાના દાણા જેટલી અંદર જાય છે। અહીં ભક્તો સોપારીની માનતા માને છે અને માનતા પૂર્ણ થયા બાદ સોનાના ચાંદીમાં મળી હનુમાનના ચરણોમાં અર્પણ કરે છે। તમામ હનુમાન પાસે ગદા હોય છે ત્યારે અહીં હનુમાનજી પાસે મગદલ છે અને તેની આ જગ્યા દાંડી હનુમાનથી ઓળખાય છે અને અહીં છેલ્લા 30 વર્ષથી અન્નક્ષેત્ર પણ ચાલે છે। અહીં 3 ટાઈમ ભોજન સાથે રહેવાની સગવડ રાખેલ છે અને અહીં પવિત્ર ભૂમિ પર સંત શિરોમણી શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજે શ્રી રામ જય રામ મંત્રનું 13 મહિનાનું અનુષ્ઠાન કરીને અનેક જગ્યાઓ પર અખંડ રામધૂનનો પ્રારંભ કર્યો હતો। આજે પણ એ પવિત્ર સ્થાન આવેલ છે। આ વર્ષે હનુમાન જયંતિ સાથે પ્રેમ ભિક્ષુજી મહારાજની પુણ્યતિથિ અહીં ઉજવાશે તેનો લાભ લેવા મંદિરના ટ્રસ્ટી શ્રી હેમુભા વાઢેરે જણાવ્યું। ઓખાબેટ દ્વારકા વચ્ચે સુદર્શન સેતુ બનતા મોટી સંખ્યામાં યાત્રિકો અને પ્રવાસી અહીં આવે છે। અહીંના પૂજારી શ્રીએ આ પ્રાચીન મંદિરનો ઇતિહાસ કહ્યો હતો। રિપોર્ટર હરેશ ગોકાણી, તન્ના સમાચાર, ઓખા। તમે જે આ બે હનુમાનજીના દર્શન કરી રહ્યા છો એમાં એક છે નાની મૂર્તિ જે હનુમાનજીની છે, મોટા છે એના દીકરા મકરધ્વજ। આખા વિશ્વનું એક જ મંદિર છે, બેટ દ્વારકામાં છે। જ્યારે રામ લક્ષ્મણજી એરાવણ મેરાવણ નામના રાક્ષસ હતા, રામ લક્ષ્મણજીને બલિ દેવા માટે પાતાળમાં લઈ ગયા હતા। એ સમયમાં હનુમાનજી ત્યાંથી એની શોધ કરતા કરતા આ જગ્યા પણ અહીં આવ્યા હતા। બેટ દાંડી દ્વારકાધીશનું મંદિર છે, બેટ દાંડી કહેવાય। તો હનુમાનજીને અહીંયા પાતાળ દ્વાર મળ્યું હતું। હનુમાનજીએ જેવું જોયું તો નીચે પાતાળ દ્વારમાં એમનો દીકરો મકરધ્વજ બેઠો હતો। હનુમાનજી એકબીજાને બાપ દીકરાને ઓળખતા ન હતા, એટલે જેવો હનુમાનજી પાતાળમાં પ્રવેશ કર્યો એટલે બાપ દીકરા વિશે ભીષણ યુદ્ધ થયો એટલે હનુમાનજી વિચાર કરવા લાગ્યો, મારા એક પ્રાર્થી કોઈ બીજી વાર કોઈ ઊભો નથી થઈ શકતો, આ મહાબલી છે કોણ? એટલામાં મકરધ્વજની માતા આવી, એમને કીધું, પ્રભુ આપ શેનામાં કોના સાથે તમે યુદ્ધ કરો છો? આ તો તમારો પુત્ર છે। હનુમાનજી કે હું તો અખંડ બાલ બ્રહ્મચારી છું। તો આ 5000 વર્ષ પુરાણું મંદિર છે, પ્રાચીન મંદિર છે, 13 યુગના સમયનું। ત્યાં 13 યુગના સમયનું છે અને અહીંયા હનુમાનજીને એક સોપારી માટેનું પ્રખ્યાત છે કે હનુમાનજીને અહીંથી સોપારી માનતામાં આપવામાં આવે છે, ઘરે જઈને પૂજા કરે છે, મનોકામના પૂર્ણ થાય છે ને પાછી વિસર્જન માટે સોપારી અહીંયા મૂકવા આવી પડે છે। હનુમાનજી આ સ્વયંભૂ મૂર્તિ છે। હનુમાનજીની પાસે શસ્ત્રમાં ગદા હોય છે, આમની પાસે મગદળનો દંડ છે, જો અખાડામાં પેલો ફરાવે છે એટલે એને હનુમાન દાંડી કહેવામાં આવે છે। આ પ્રખ્યાત છે ને અહીંયા અમારે 30 વર્ષ પહેલાંથી અમારે અન્નક્ષેત્ર ચાલે છે। 3 ટાઈમ રહેવા જમવાની અહીંયા સુંદર વ્યવસ્થા છે। જય સિયારામ।